તાર માની દાન છે આપણે એટલે જેટલા પૈસા આલે ને એના બધા લઈ જવાના છે. પણ એ તો આપણે પૈસા ની શાકભાજી લાવી છે. એટલે શું આલી આપણે એની ખેતર વેચી માર્યું પણ હતો ને એક વીઘો એ વેચી માર્યું છે. હું કરું ચાલ તો પૈસા આલશી ના ના પાડતું તું બિલકુલ 100 રૂપિયા જ ના પાડી દે પછી મારે તો ભાડું નહીં શું થતું સંગાત થઈ જશો તમે એ અડપ ના કરતો એ સારું. હા ફેર તો તાર માં બધી જાય છે તારી ફેન્સી કરાઈ નાખી છે તો રૂપિયા થઈ જશે મારો હાડું. પણ એની તો ચોરી કરી છે. ચોરી ના કરે લે મારો હાડું છે તો ન કરી એમ પહેલા તો ખૂંચી ખાવા નતું કોઈ. લે પણ શું કહું છું ખેતર વેચું છે એનું આ તો હેડે હોય ને રાખશું રેત હોય રોડ કરાય પડે કે તો કેવું છે કે હાડું આ રોડ કરાય પડે અમારે હેડો હવે હેડવાનું કાઠું પડે છે એટલે ये जो वो हेड की ले બદલી નાખી છે લીલું છે. તેલનું છે મને તો કોઈ યાદ જ નહીં કેટલા વર્ષો પછી આયા થવું હોય. તારા ચો આડું સી મારા આડું સી અલે વગર કમના છે મૂર્ખા મારા ઘરમાં વળે અને આ કયો છે કોઈ ઓળખ ના પડી. એ આડું અલે તમે આઠવા તમે આયા ખરા વાવરા ખરા વગર ટાઈમ એમ વારા આ તો બેહો વગર ટાઈમ ના આયા છો ને બેહો તો શું કરે તો જતા રમી ના તો ચો જવાનું કીધું બેહો 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 પોણે લાવું અલે હરખું બેસ લોટા મારું તબકડા મારું કે વાટકી મારું ના ના ખાવાનું શું ખાવાનું ખાવાનું એટલે તમે 12 મહિનામાં 4 વખત આવો ને એમાં ખાવા ખાવું શું પણ કરો તમે છો તો ગરીબના ગરીબ જ રેકો આવો એટલી વખત મરસું રોટલો ખવડાવો છો. તો મરસું રોટલો હોય તો મરસું રોટલો જ ખવડાવે ચો અમારે કાંઈ મકાઈ પડી દે મકાઈના રોટલા કરીને ખવડાવો. તમે કેવા આવા નવા આટલું બનાવ્યા છે. કેમ ખાવા કટકો રોટલો નહીં આવતા. એદાની ડોસી પિયરજી હશે એટલે જો આ મારો આઠું પાણી લાવતો ને ગળું ઉકળી છે મારો તો બોલ એટલે અડધું પાણી પીવું છું એટલે બોલવું કરો. આ તો કાન ચાલુ છોકરા હેરાન કરે હું છાપા તો છોકરા પાણી નહીં પીવું ના ઈ નહીં પીતો ચા પીવું પાણી નહીં પીતો ના તો એ બાધા લીધી છે ના પીના આલા હોય નથી દુકાન ને હવે એ કરજે એક બાટલો જ આપણા ઢાટોવાની ચા પીવો છે ના હું ચા નહીં પીતો તો અમે તમને પાવો નહીં અમારા ઘરે દૂધે નહીં તું તો ઈનો ઈરો છું અમે તો બાટલી પીવી છે તાર પી બાટલી લે ઓવે કોણ લે મગાવો મારતો નહીં પીવું એ દૂધના પૈસા ને તમારે બાટલી પીવી છે ઘરથી બાટલી પીજો ઓછો પૈસા છે હું આવું થોડો કોણ બતાવજો હોય તમે તો આ તો આનો આર્યો અમે દુખવાડી ઓના જોડે બાટલી લાવવાના દૂધના પૈસા નહીં અને કે ચા પીવો છે ચા ખોડ ના પૈસા ખરમાં નહીં હોય અને પેલો ડોશી મારીને જતી રહી છે બેહવા દે હોય મને તો હવે પણ ઓની તો લેબડી છે હું લેબો તું ના તો. અરે ન તોડ કે પેલો મરશે અને નજર લાગશે તને પછી મારે દવાખાનું ભરવું પડશે. અરે શું તું એ ખાય છી પેલો મરશે આવતો હમણાં ફાડી જાય તો આ તો આવ્યું નતું પણ તું કે મારે દાવશે શું કરો હે કોઈ ને આ છોકરો તો લેબરું શું ખાય છે છોકરા બેહવા દે એટલે તમે જ્યારે તમે ઓય આવો ને એટલે નુકસાન કરો એટલે હું તમને કદી બોલાવતો જ નહીં ફોન કરી એટલે ના પાડતો હું લેવું નથી તોડ કા શું તમે તો યાર આઠું આવો છોકરો અડકાયો લાજો મને તો યાર ના તો પાડતો નજર લાગશે નજર ચોક બીજે ગામ જાશું ને તો તમને તમારી આબરૂ ઘટાડશે અરે ના એટલે હું ના પાડ લે લાજી થોડમ થાપાવાનું રાખો લેબુ તમ ના દીધું. નજર લાજી નજરવાની તો દઈ લેવું પડતું જુ હારું હવે હેડજો ઘરે મને ઊંઘ આવે છે બાઈક કોણ લાવી છે બાઈક નહીં તો આ તો પાડોશી એક્ટિવા લાયા તમે તો નહીં લાયા ના ના અમારા કાંઈ પૈસા છે અમે લાવ્યા તમે ના ફેન્સી કરાવી છે ટેન્શન અમે થોડી કરાવી છે તો એ તો પાડોશીનું ખેતર ચાલ દીધું તો હારોડા અમે હેડા હવે હા તો તમે જો અમે અમારે ઓય. ઊંઘવું છે માર ઘેર આવતો ને કદી અમે નહીં આવે તમે અમારા ઘરે કદી લમો ના કરતા આ કે તારો ભાઈ નહીં આવે મત અમે તમે તો મારવા છે તમે મરી જાઓ કે અમે શું કેમ મારા હવે ના શીખર કેટલા આવે છે અમારે 10 રૂપિયા તો આલો. અમારે 2 રૂપિયા લેબુ બગાડ્યું ઓછું છે 10 રૂપિયા આલું લે શું થયું ચમ આ પાછો એટલે 10 રૂપિયા લેવા. મારો ભાઈ નહીં આવે આ તો મુંજી છે એ બાબા ના કરે બા હું આટું માર ખાઈને જાજુ બા ઘરે મત અમારા 2 રૂપિયાનું લેબુ બગાડ્યું શરમ ના આવી તમને આવા ના આવે તો ચીલા હેડે આવી હતી
ઘરમાં એક તો ખાવાય ના આવે ને આવાના આવે હેડે આવે ઘરમાં ખાવાય નહીં આવાના હેડે આવશે ને તો અમે કંગાલ થઈ જશે અમે લેબુડી છે એટલે યાર જ નહીં રાખે હવે એટલે વાહણ પડ્યા હવા દે ને ડોશિયા લગી વાતમાં ના રીહન પ્યોર જતી રહેશે મારે શું કરવું આ બે ત્રણ દાડા પર તેલ વધારવી પડશે આ છોકરો પાણી સોપડાને નાખી દીધી પછી કાકા અમારા સોપડા નહીં હોતા ચોથી હોય હવે થોડા વાહણ હવા દે મને આ તો કદી ના આવે ચાય ના પાયો કે રાઠું ના પાયો મોટી મોટી વાત કરે છે લુખવાડ છે પણ એના ઘરમાં કટકો રૂગલો પડતો એ મન તો ના આલ્યો તો ખાય છે દવા તારે મારા દવાખાનું બડું લેબુ ગાધું છે ને પડતું છે ને અને નજર લાગી છે 100% મને તો ખબર છે હવે ઘરે દવાખાનું ભરવું પડશે પેલા મારે